જ્ઞાની પુરુષ કનોદાદાશ્રી પ્રબોધિત આહાર વિજ્ઞાન સંબંધી પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો. રસને જાણવા એ આપણો ધર્મ. કડવો, તીખો, તુરો, ખાટો, ખારો અને મીઠો એ 6 રસને ફક્ત જાણવા. 2/221. જેમ જેમ જાગૃતિમાં ફેરફાર થતો જાય છે તેમ તેમ આહારમાં ફેરફાર થતો જાય છે અને જાગૃતિ પ્રમાણેનો આહાર મળતો જાય છે. 3/253. સંયમી આહાર સંયમ પરિણામ પ્રગટાવવામાં સહાયક થાય. 4/225. જેવો ખોરાક તેવું આવરણ. અમુક ખોરાક એવા આવરણ લાવે છે કે આવરણ જલ્દી જતા નથી. એ તો મન ઉપર અસર પાડે. આહારની અસર મન ઉપર સીધી પડે છે. 4/227. જ્ઞાન એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. અતિ આહાર વગેરેનું આવરણ આવે તેથી જ્ઞાન કંઈ અજ્ઞાન થતું નથી. જ્ઞાન સ્વભાવમાં જ રહે છે, પણ ફક્ત સુખ અંતરાય છે એટલું જ. 5/370. કંદમૂળ એ જ્ઞાન આવરણ અને દર્શનાવરણનું નિમિત્ત બને છે. એટલે જે પડદાઓ છે એને પુષ્ટિ મળે છે. નવા પડદા નથી ઊભા થતા, પણ પડદાઓને પુષ્ટિ મળે છે. એનું આયુષ્ય લંબાય છે. 7/258. જે આહારીના રસો છે અને આહારી જે રસો લે છે એ રસોને તમે જાણો છો, અને જે દિવસથી રસોના જાણકાર થશો તે દિવસથી આહાર સંજ્ઞાથી છૂટવાના સંયોગ બાજતા જશે. 8/217. દેહના કર્મના ઉદયવાળી મોટા ભાગની ભૂલોનો ભોગવટો એ આહાર સંબંધીની ભૂલોથી હોય છે. 9/5. આહાર દ્રવ્ય મન ઉપર અસર કરે છે, જ્યારે પાણી વાણી ઉપર અસર કરે છે. 9/249. કકડીને ભૂખ લાગી હોય અને ઉણોદરી રાખે એને ખરું તપનું પરાક્રમ કહેવાય. 9/284. એક જીભ સચવાઈ ગઈ તો 5 મહાવ્રત સચવાઈ જાય. 9/330. આહાર અને નિદ્રાને ડાયરેક્ટ સંબંધ છે. જે ખોરાકમાં ઓછી હિંસા હોય તે ખોરાક ઓછી નિદ્રા લાવે. 13/202. મનને ભૂખ્યું રાખવું એને ઉપવાસ કહ્યો. 13/249. ક્ષમતા હોય પચાવવાની અને તમે ભૂખ કરતાં ઓછું ખાઓ ત્યારે તમે અધ્યાત્મને સમજ્યા કહેવાઓ, અને તો અધ્યાત્મમાં કામ લાગે, નહીં તો નહીં. 17/150. પહેલા નંબરનું સુખ કયું? તો કહે પહેલું સુખ તો જાતે ન રહ્યા. એટલે કે આ શરીર એવું રહે છેક સુધી કે સદાય કાયમની ભૂખ લાગ્યા કરે, અને એ ભૂખના સંતોષ માટે આપણે ખાતા રહીએ. 19/34. પર્યુષણ એટલે કશાઓને ખોરાક ન આપવો. આ વાત કોઈ જાણતું જ નથી. ક્રોધ, માન, માયા, લોભ એને પોષણ ના મળે એ રીતે 8 દિવસ રહેવું. 24/287. જેટલો આહાર સંયમિત થાય એટલી નિંદ્રા સંયમિત થાય અને એટલી જાગૃતિ વધે. એટલી તમને વૈરાગ્ય ભાવના અંદરથી વિચારદશા એટલી પ્રબળ થતી જાય કે સહેજાસહેજ વૈરાગ ભાવના રહ્યા કરે. 27/137. ખાવાનું અને ઊંઘવાનું ઓછું થાય તો જાણજો કે હવે જાગ્યા. 30/59.